છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે મોરબીમાં પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ લોકો પરેશાન બન્યા, જેથી મોરબી એસપી કચેરી ખાતે અરજદારોની રજૂઆત સાંભળવા ધારાસભ્ય અને રેન્જ આઈજી હાજર રહ્યા હતા। રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને દુર્લભજી દીથરિયા હાજર રહ્યા। તો રેન્જ આઈજીએ મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પગલાં ભરીશું તેવું કહ્યું હતું। અમે ફ્લેટ લીધેલો હતો રાજેશભાઈ થોપડભાઈ સનિયારા પાસેથી, પણ એને અમે 7 માળ થઈ ગયેલા છતાં અમને કોઈ સોદાખત કરી દીધેલું હતું, પણ સોદાખત બી ડિવિઝને અમે ફરિયાદ કરેલી હતી, પણ કોઈ જાતનો નિકાલ આવ્યો નહીં। એ એસપી સાહેબની એક નકલ આપેલી હતી, કાનાભાઈની આપેલી હતી, પણ કોઈ જાતનો એમાં નિકાલ આવ્યો નહીં। અમે 2-3 વર્ષથી હેરાન છીએ। રેન્જના જે યાદવ સાહેબ આવ્યા હતા, એસપી સાહેબ હતા, કાંતિભાઈ ધારાસભ્ય હતા, હું પણ હતો। મિટિંગ પૂરી થયા પછી વ્યાજખોરમાં જે કોઈ પણ દૂષણમાં સંડોવાયેલા હોય એવા પણ કેસ આવ્યા, જમીન દબાણના કેસ આવ્યા, કોઈ રસ્તાના કેસ આવ્યા। તમામ પ્રકારના સાંભળી અને નિરાકરણ થાય એવી આઈજી સાહેબ અને અમે સાથે રહી નિરાકરણ કરવાના જ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમે તો બીજું શું સાહેબ ફરિયાદ કરી, એફઆઈઆર બધું એ હવે 6-8 મહિના થઈ ગયા, કેસ હાલે, કોઈ ધરપકડ તો થઈ નહીં, બધે એમને મોરબી રખડે। મેં મારી જમીન વેચીને આપ્યા, એનું પ્રૂફ મેં પોલીસ સ્ટેશનમાં પંચનામામાં આપ્યું, દસ્તાવેજ નહીં બધું, જમીનના પૈસા આવ્યા। તમારી માંગ શું છે? મારી માંગ આ બધાને સજા થવી જોઈએ। આરોપી કે રાજેશ ઓલો રાજુ બોરીચો ખાખરા।